નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં સમાજ વિષયમાં આપણે કુદરતી સંસાધનો પ્રકરણનો અભ્યાસ કરીએ છીએ. તેમાં આગળના લેક્ચરમાં જમીનના પ્રકારો વિશે અભ્યાસ કર્યો. હવે આજે જમીનનું ધોવાણ એટલે શું અને આ જમીનનું ધોવાણ અટકાવવા માટે આપણે શું ઉપાયો કરવા જોઈએ તેના વિશે અભ્યાસ કરીશું. તો જમીન ધોવાણ એવા શબ્દો તો તમે સાંભળેલા જ હશે ઘરે પણ, કે જમીન ધોવાણ એટલે શું થાય તો કે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. કે ગતિશીલ હવા કે એકદમ વધુ પડતો ગતિશીલ હવાને આપણે ખબર છે શું કહેવાય તો કે પવન. કે એકદમ વધારે પવન હોય એટલે ધૂળના કણો આમ ઉડવા લાગે ને જમીનના કણો. ઉપરાંત તો કે પાણી દ્વારા ખૂબ વરસાદ ને એવું પડે એટલે શું થાય તો કે તમને ખ્યાલ હશે, સમાચારમાં ન્યૂઝમાં બધી જોયું જો પાણીના રેલાને લીધે આવા ખાડા એવું જમીનમાં થઈ જાય એટલે આ કણો છે અહીંયાથી ખસીને તો કે બીજી જગ્યાએ જતા રહ્યા હોય, જમીનનું ધોવાણ થઈ જાય. પવન કરતાં પવનમાં તો ઓછું થાય, વધુ શેમાં થાય તો કે વધારે ભારે વરસાદથી. જમીનમાં તમે જોતા હોય ખેતરોમાં ને એમાં પાડાને એવું શું કામ કરતા હોય કે વરસાદની હોય તો એમ કહેતા હોય ને કે પાડા તૂટી ગયા, તો પાડા તૂટી જાય એટલે જમીન છે એ ખેતરની બધી ધોવાય છે, પાકની પણ ધોવાય છે. અન્ય રીતે કહીએ તો ઉપલા જમીનના કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું. એટલે કે ઉપલા જમીનના કણોનું ઝડપથી કુદરતી બળો એટલે હવા ને પાણી કુદરતી બળો છે ને વરસાદ. અન્યત્ર સ્થળાંતર એટલે અન્યત્ર એટલે બીજી જગ્યાએ સ્થળાંતરણ એટલે કે જતા રહે, એને શું કહે જમીન ધોવાણ. કે તેનું ઉપરનું પડ બનતા કેટલું થાય તો કે વર્ષો લાગ્યા છે, ઉપલું પડ બનતા વર્ષો લાગી ગયા હોય. તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન પણ શું થઈ જાય છે તો કે ઘટી જાય, જમીનની ફળદ્રુપતા ઘટી જાય ને ઉપરનું ધોવાણ થઈ જાય. એમાં તે બધા તત્વો ને એ બધું હોય. કે આ પડની જાળવણી ખેતી માટે કેવી તો કે અત્યંત જરૂરી છે. તમે જોતા વારંવાર ખેડ ને એવું કરતા હોય ને ખેતીમાં, એમાં ખાતર નાખતા હોય ને ખેડ કરતા હોય એટલે શું થાય, ખેતરને ખેડે એટલે તો કે જમીનના જે માટીના કણો છે એ તો કે ઉપર નીચે એ ફરે, એમ કે માટીના કણો કે ફળદ્રુપ ને ઓલાને એટલે શું કરે તો કે જમીનના કણોનું ફેરબદલી થાય એમ, એટલે ખેડ કરવું પડે ખેતરનું. આથી આપણે શું કીધું તો કે જમીનનું ધોવાણ છે તે અટકાવવું જોઈએ. તો જમીનનું ધોવાણ અટકાવવા માટેના ઉપાયો શું છે? તો જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. જો ચરાણ એટલે કે આ ચરાણા ગાયો અને ભેંસો ને બકરા બધું ચારતા હોય ને ખળ ને એવું હોય, શું થઈ જાય તો કે ખાઈ જાય એટલે ત્યાં જમીન વિસ્તાર ખાલી થઈ જાય. જમીન ધોવાણ અટકાવવા માટે વૃક્ષો છે એ ખૂબ જ જરૂરી છે. કે વૃક્ષોના જે મૂળ છે વનસ્પતિના એ જમીનના માટીના કણોને તેની સાથે જકડી રાખે, એટલે એમ કે વધારે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. આ બધું ચરાણ ઘાસની હોય એ બધા એના મૂળ તંત્ર કેવા ઊંડા ન હોય, ઉપર જ હોય, એટલે તો કે એ જમીનના કણો છે એને ઉપલા સ્તરમાં જકડી રાખે. ઉપરાંત તો કે ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચર રેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવો. સમોચ્ચર રેખીય એટલે આવી રીતે પગથિયા આવી રીતે બધું છે એ વાવેતર તમારે શું થાય તો કે કરવું છે, એટલે ધોવાણ છે તે અટકે એમ. ઢાળ હોય એટલે અહીંયાથી ધોઈને બધું અહીંયા નીચે ઢોળાવવાળામાં આવી જાય. પડતર જમીનમાં શું કહ્યું તો કે વૃક્ષોનું વાવેતર કરવું એટલે જમીન ધોવાણ અટકે. પાણીના વહેડા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા. કે વહેડા પડેલો હોય એને આડબંધ આપણે પાડા બનાવી દેવાના એમ. કે નદી નાળા ને એવું બધું હોય ત્યાં આડબંધ એટલે કે તમારે બંધ ચેકડેમો ને એવું બાંધી દેવાનું. પાણીનો વેગ ધીમો પાડવા. ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. શું કે ઢાળવાળા આમ ઢોળાવવાળું હોય આમ ઢાળવાળું તો ઉપરથી તો કે નીચે તરફ ઝડપથી છે તે સરી આવે, એટલે ઉપરનું ભાગ હોય ત્યાં શું તો કે અહીંયા ઊંડી ખેણ કરવી એટલે પાણી છે એ ઝડપથી બહાર ના આવે એમ. હવે છે ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે કે ભૂમિની જાળવણીને એનું જતન કરવું. ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા છે તેને જાળવવી તે એમ.
કે જમીન સંરક્ષણનો સીધો સંબંધ છે તે માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે, કે માટીના કણોને પોતાની મૂળ જગ્યાએ રાખવા, એટલે સ્થળાંતરણ ન થવા દેવું, એટલે જમીન ધોવાણ થવા દેવું નહીં. દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવે છે. પહેલું છે કે સપાટી પરથી વહેતું પાણી, કે ઢોળાવ પરથી ઝડપથી વહે, કે ઢાળવાળા પ્રદેશ હોય તો ઝડપથી છે એ પાણી વહે, એટલે પગથિયાવાળા કરવા એટલે શું થાય તો કે વાર લાગે એમ. આ સંરક્ષણની બધી પદ્ધતિઓ છે. પછી ઢોળાવ પર કરેલ સમોચ્ચય ક્યારીમાં રોકાતું પાણી, કે આમ જો આમ તમે સમોચ્ચય ક્યારી કરો એટલે અહીંયા થોડું થોડું પાણી છે તે આમ રોકાઈ જાય, માટીના જમીનના કણો પણ ત્યાં સંગ્રહાય, કે મોટા ભાગનું પાણી તેમાં સંગ્રહાય. પછી ઝડપથી વહેલું પાણી જમીનમાં ખૂબ જ ઓછું ઉતરે છે. ઝડપથી પાણી વહી જાય જમીનમાં કેવું થાય તો કે ખૂબ ઓછું ઉતરતું હોય, તો એના બદલે શું તો કે ઢોળાવ પર રોકેલું પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરીને ભૂગર્ભ જળ સ્તરને ઊંચે લાવે, કે આવા તમે ઢોળાવ આમ કર્યો હોય ત્યાં આની અંદર પાણી ફસાયેલું રહે તો ધીમે ધીમે શું થાય જમીનમાં ઉતરે, એટલે ભૂગર્ભ જળનું સ્તર છે એ પણ કેવું થાય તો કે આમ ઊંચું લાવે, એટલે જમીન આ પ્રકારે બનાવે. કે જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધવા જાનમાલની સલામતીના જોખમ ઊભા થાય છે. આમ ભૂમિ સંરક્ષણ છે તે અત્યંત આવશ્યક છે એમ. હવે ભૂમિ સંરક્ષણના ઉપાયો કે કઈ રીતે કરવા જોઈએ તો કે જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે, કે જમીન છે એના જંગલો વધુ આપણે કીધું ને કે વૃક્ષો વાવી, આચ્છાદન એટલે વધુ જંગલ ન ઘેરા હોય તેના મૂળ છે તે જમીનને જકડી રાખે, એટલે જમીનના કણો સરળતાથી ધોવાતા નથી. ત્યારબાદ નદીના કોતરો અને પહાડી ઢોળો ઉપર પણ શું કહ્યું વૃક્ષારોપણ કરવું. ઢાળવાળી ખેતી, અક્ષિતિજ સમાંતર ખેડ એમ. પછી રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી, તે રણને આગળ વધતું અટકાવે. જો રણને આગળ વધતું અટકાવે એટલે શું તો કે રણમાં પવનોને એવું આવતું હોય એટલે તો કે રેતી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ત્યાં પણ જમીનનું ધોવાણ, આગળ કહ્યું ને કે પવનને પાણીને લીધે એમ, એટલે ધોવાણ થાય, કે અહીંયા હોય રણ તો ખૂબ પવન આ સાઈડનો હોય તો ત્યાંથી તો કે રણની રેતી ખસી ખસીને આ સાઈડ આવી જાય, એટલે રણનું શું થાય વધારે ફેલાવો થાય ને. કે નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવા જોઈએ. નદીમાં પૂર હોય તો અન્ય નદીઓ તરફ વાળી અથવા સૂકા પ્રદેશો તરફ એનું વહેણ છે એ વાળવું જોઈએ એમ, એટલે ધોવાણ ઓછું થાય. અને અનિયંત્રિત ચરણથી પહાડીઓની જમીનનું સ્તર ઢીલું પડે છે, તેને અટકાવો, કે બહુ ચરાણ થવા દેવું નહીં. અને આવા સીડીદાર ખેતરો એટલે અહીંયા છે તે પાણીને એ બધું શું થાય તો કે રોકાય છે, આવા ખેતરો બનાવવા જોઈએ, એટલે આમાં જો પાણી છે તે ભર્યું રહે. ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ છે તે અપનાવી જોઈએ. કે ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું, કે ફળદ્રુપતા જમીનનું ધોવાણ થઈ ગયું ને ફરી ખેડાણ કરવું જોઈએ, અને એમાં સેન્દ્રિય પદાર્થો છે છાણ અને ખાતરને એવું નાખવું જોઈએ. કે ઉપરોક્ત ઉપાયો કરવાથી જમીનનું આપણે સંરક્ષણ એટલે કે જમીનની જાળવણી કરી શકીએ, અને જમીનનું સંરક્ષણ આજની તાતી જરૂરિયાત છે એ તો આપણને ખ્યાલ જ છે કે તેના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારા પ્રયાસો કરવા જોઈએ. કે આપણને પણ ખ્યાલ છે કે જમીનનું જો ધોવાણ થઈ જાય તો તેમાં ખેત પેદાશોને એવું બધું ઓછું થાય, ને એ ઓછું થાય તો આપણને ખ્યાલ છે ખેત પેદાશો ઓછી થાય તો મોંઘવારીને એવું બધું શું થશે તો કે વધી જશે, તો એ બધું આપણને જ નુકસાન છે. તો આપણે તો કે કુદરતી બધા સંસાધનો છે એનો આપણે પણ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, અને આપણા પરિવારના ને તથા આડોશ પાડોશના છે લોકો છે એને પણ સમજાવવા જોઈએ કે કુદરતી સંસાધનો છે તેનો જાળવણી અને વિવેકપૂર્ણ જરૂરિયાત પ્રમાણે જ આપણે ઉપયોગ કરવો જોઈએ, ખોટી રીતે વેડફવા જોઈએ નહીં. તો અહીંયા આપણું ચેપ્ટર છે તે પૂર્ણ થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો છે તમે જાતે પૂર્ણ કરી લેજો. આગળના લેક્ચરમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. તો જય હિન્દ, જય ભારત, અસ્તુ.